ભરૂચમાં શ્રવણ ચોકડી સ્થિત વાગરાના ખેડૂતોએ 100 ટ્રેક્ટરો સાથે ધસી આવી રસ્તા રોક આંદોલન કરતા ભરૂચવાસીઓ પણ તોબા પુકારી ઉઠ્યા હતા। જો કે એસપીએ ઘટના સ્થળ પર દોડી આવી મામલો થાળે પાડ્યો હતો। ભરૂચ જિલ્લાના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે, ત્યારે સરકાર સામે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈ વાગરા તાલુકાના ખેડૂતો સવારે 100 થી વધુ ટ્રેક્ટરો સાથે ધસી આવી શ્રવણ ચોકડી સ્થિત રસ્તા રોક આંદોલન કરતા સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ જવા પામ્યું હતું। જો કે ભરૂચ જિલ્લાનો પોલીસ કાફલો સીએમના કાર્યક્રમના બંદોબસ્તમાં હોવાથી ખેડૂતોના રસ્તા રોક આંદોલનમાં પોલીસ કાફલાના અભાવે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું હતું અને સતત 5 કલાક રસ્તા રોક આંદોલનના પગલે અનેક શાળા કોલેજના વિદ્યાર્થીઓ નોકરિયાતો ટ્રાફિક જામમાં ભોગ બન્યા હતા। જો કે ભરૂચ એસઓજીના પીઆઈ પીએન પટેલે ખેડૂતો સામે લાઠીચાર્જ કરતા ખેડૂતો પણ વિફળ્યા હતા અને પીઆઈને જ ઘેરી લઈ ટપલી દાવ તથા ધક્કે ચડાવતા વિડીયોમાં જોવા મળ્યા હતા। વાગરા તાલુકાના ખેડૂતોએ પડતર માંગણીઓ મુદ્દે 100 થી વધુ ટ્રેક્ટરો સાથે ધસી આવી ભરૂચની શ્રવણ ચોકડી નજીક ટ્રેક્ટરો આડા મૂકી રસ્તા રોક આંદોલન કરતા સતત 3 કલાક સુધી રસ્તા રોક આંદોલન બાદ એસઓજીના પીઆઈ પીએન પટેલે ખેડૂતોને દબાવવા માટે લાઠીચાર્જ કરતા ખેડૂતોએ પણ પીઆઈને ટોળામાં લઈ જઈ ટપલી દાવ કરીને ધક્કે ચડાવ્યો હોવાના વાયરલ વિડીયો ઉપરથી જણાઈ રહ્યું છે। ત્યારે પોલીસ પાસે સ્ટાફ ઓછો હોવાનું કારણ તમામ પોલીસ કાફલો સીએમના બંદોબસ્તમાં હોવાથી લોકોએ 5 કલાક ટ્રાફિક જામનું ન્યુસન્સ સહન કરવું પડ્યું હતું। ખેડૂતોના રસ્તા રોક આંદોલન પહોંચી વળવા માટે પોલીસ કાફલો ઓછો હોવાથી પીઆઈ પીએન પટેલ ખેડૂતો સાથે લાઠીચાર્જ પર ઉતરી આવતા ખેડૂતોએ પણ પીઆઈને જ ઘેરી લીધો હતો। અંતે ઘટના સ્થળે ભરૂચ એસપી રાજેન્દ્ર ચુડાસમાએ પણ દોડી આવી ખેડૂતોને રસ્તો ખુલ્લો કરવા જણાવી માફી માંગી હોવાના વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે। चलो रोड क्लियर करो પછી કલેક્ટર તમે તો મેડમ મને તમને કીધું ને અમે વિનંતી કરું છું આ જોડીને આ જોડું છું આજ રોજ મીડિયાના માધ્યમથી અમે સરકારશ્રીને જણાવીએ છીએ કે છેલ્લા 3 મહિનાથી અમે લેખિત કલેક્ટરશ્રી, મુખ્યમંત્રીશ્રી, કૃષિમંત્રીશ્રી દરેકને લેખિત જાણ કરી છે કે આપણા જિલ્લાની અંદર ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે વરસાદ આધારિત ખેતી થાય છે, જેમાં પણ ખેડૂતો વર્ષમાં એક જ પાક ઉપર નિર્ભર રહેવું પડે છે। તેમાં વાગરા, આમોદ, જંબુસર, ભરૂચ આ તાલુકો એવા છે કે જ્યાં કઠોળ પાકનું મગ અને તુવેરનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। સરકાર મોટા હોલ્ડિંગ્સ મારી 2-3 મહિના પહેલાં મોટી જાહેરાતો કરે છે। હાલ પરિસ્થિતિ એવી છે કે એમએસપીના ભાવ જે સરકારે નક્કી કર્યા છે એ ભાવથી ખેડૂત 1700 રૂપિયાના નીચા ભાવ છે, જેથી સરકાર એમના નક્કી કરેલી સ્કીમમાં સફળ નથી થઈ, જેના માટે વેપારીઓ ખેડૂતને આડેધડ લૂંટ કરે છે અને ખેડૂતને સરેઆમ લૂંટાવવું પડે છે। વાગરા તાલુકાના ખેડૂતો દ્વારા મગના પોષણક્ષમ ભાવ અને ખરીદી કેન્દ્ર શરૂ કરવા અંગે અને ખરીદીની મુદત વધારવા અંગેની એક રજૂઆત સંદર્ભે આજે રેલી સ્વરૂપે ટ્રેક્ટર લઈને આવેલા અને કલેક્ટરશ્રીને રજૂઆત માટે ગયેલ છે। મીનવાઇલ શ્રવણ ચોકડી ઉપર ટ્રાફિક જામ થતાં એમની બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગો હતી, પણ પોલીસે જરૂરી બળ પ્રયોગ, જરૂરી સમજાવટથી ટ્રાફિક ક્લિયર કરેલ છે। ભરૂચમાં શ્રવણ ચોકડી સ્થિત વાગરા તરફથી ખેડૂતો આવી ચૂક્યા છે। તેઓની પડતર માંગણી છે કે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા। આજે તમે જોઈ રહ્યા છો મારી પાછળ લગભગ ટ્રેક્ટરો 100 થી 150 ટ્રેક્ટરો લોકોએ મૂકી દીધા છે અને સમગ્ર માર્ગને ટ્રાફિક જામ કરી દેવામાં આવ્યો છે। સાચા અર્થમાં આ લોકો કલેક્ટર કચેરીને તાળાબંધી કરવા આવી રહ્યા છે, આંદોલન કરવા આવી રહ્યા છે, કલેક્ટરના ઘેરાવો કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સમગ્ર લોકો રોડ પર ઉતરી આવેલા છે અને ટ્રાફિક જામ કરી દીધો છે। લગભગ શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે રીતે સમગ્ર રોડને બાંધમાં લેવામાં આવ્યું છે, ત્યારે આ લોકોની એક જ માંગણી છે કે ખેડૂતોની પડતર માંગણીઓ દૂર થવી જોઈએ, તેમની સમસ્યા હલ થવી જોઈએ। ત્યારે સાચા અર્થમાં આ આંદોલન કેટલું લાંબુ ચાલે છે તે જોવું રહ્યું। કેમેરામેન વિરલ રાણા સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ।